નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું મારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે જે છે ને બહુ સરસ એવું એક આર્ટિકલ ગુજરાત સમાચારમાં આવેલું છે જે આપણે ડિસ્કસ કરીશું. ટાઇટલના ઉપર જ લખ્યું છે કે ભાઈ 2832 જેટલા વિદ્યાર્થીઓને ગ્રેજ્યુએટ થતાં પહેલાં જ જોબ ઓફર જે છે આપવામાં આવી છે. બરાબર, ક્યાંક ને ક્યાંક પારુલ યુનિવર્સિટીવાળાએ માર્કેટિંગ તો કરી છે, બટ ઘણી બધી વસ્તુ છે આ આર્ટિકલમાં એઝ અ સ્ટુડન્ટ્સ તમને જાણ હોવી જોઈએ. બરાબર, તો આપણે આ આર્ટિકલ રીડ આઉટ કરીશું. પણ તમે જો મારી આ યુટ્યુબ ચેનલ જીટીયુ સ્ટુડન્ટ્સમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી લેવા વિનંતી. ચલો મિત્રો, આપણી વિડીયોમાં આગળ વધીએ. તો એક હેડિંગ તો આપણે જોઈ લીધું કે ભાઈ 2832 જેટલા વિદ્યાર્થીઓને ગ્રેજ્યુએટ થતાં પહેલાં જ જોબ ઓફર. હવે ઘણી બધી કોલેજ છે, જેમ કે એલડી છે, પછી વિશ્વકર્મા છે, બરાબર, એવી પણ કોલેજોમાં એવું જ થાય છે કે તમે હજી ગ્રેજ્યુએટ નથી, એનો મતલબ એવો કે તમે અત્યારે સેમિસ્ટર 7માં છો કાં તો પછી સેમિસ્ટર 8માં છો, ત્યાંથી જ જશે તમારું પ્લેસમેન્ટ જશે આવવાની શરૂઆત થઈ જાય છે. બરાબર, એટલે કે જે કોઈ કંપની હોય એ તમારા કોલેજમાં ઓન કેમ્પસ ઇન્ટરવ્યૂ રાખે છે. બરાબર, એના થ્રુ તમને પેકેજ ઓફર થાય છે. એવી રીતે પારુલ યુનિવર્સિટીના એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને આશરે 33 લાખનું વાર્ષિક પેકેજ ઓફર જે છે આપવામાં આવ્યું છે. ક્યાંક ને ક્યાંક હું એવું કહી શકું કે પારુલ યુનિવર્સિટીએ થોડીક માર્કેટિંગ પણ કરેલી છે, પણ ઘણી બધી વસ્તુઓ એઝ અ સ્ટુડન્ટ્સ જો તમે ગ્રેજ્યુએટ થવાના છો તો ઘણી બધી આમાં તમને નોલેજ ખબર પડશે કે શું એવી વસ્તુ છે. બરાબર, તો જોઈએ આપણે. ભાઈ પારુલ યુનિવર્સિટી આપને ખબર છે કે ભાઈ વડોદરામાં આવેલી છે. બરાબર, તો જો આર્ટિકલમાં લખેલું છે કે વિશ્વની ટોચના ઔદ્યોગિક સમૂહમાં સ્થાન ધરાવતા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, એર ઇન્ડિયા, અદાણી ગ્રુપ, ગોદરેજ, ઝોમેટો, બ્લિંકિટ સહિતની પ્રતિષ્ઠિત કંપનીઓએ પારુલ યુનિવર્સિટીના એન્જિનિયરિંગ, આઈટી અને કોમ્પ્યુટર સાયન્સના વિદ્યાર્થીઓની પ્રતિભા અને જોબ રેલી સ્કિલથી આકર્ષાઈને તેમને આકર્ષક પેકેજ સાથે જોબ ઓફર કરી છે. હવે આમાંથી એક વસ્તુ તો આપણને ખબર પડી કે ભાઈ પારુલ યુનિવર્સિટીમાં આટલા કંપનીઓ જે છે આવે છે. બરાબર, યુનિવર્સિટીના 99% વિદ્યાર્થીઓને વિવિધ ક્ષેત્રમાં કાર્યરત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કંપનીઓએ જોબ ઓફર કરી છે, જ્યારે કે બાકીના 1% વિદ્યાર્થીઓએ ઉચ્ચ શિક્ષણ અથવા પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. ક્યાંક ને ક્યાંક આ વસ્તુ 50% હું કહી શકું કે સાચી હોઈ શકે છે, કદાચ ના પણ હોઈ શકે, પણ જનરલી ઘણા લોકો પોતાની યુનિવર્સિટીમાં માર્કેટિંગ કરવા માટે એવું કરતા જ હોય છે. બરાબર, કદાચ તમે આ પારુલ યુનિવર્સિટીની વેબસાઇટમાં જોશો તો કદાચ એમાં પણ મેન્શન કરેલું હશે કે ભાઈ 99% પ્લેસમેન્ટ. બરાબર, એનીવેઝ આપણે આગળ જે છે આર્ટિકલ જોઈએ શું છે. તો આદિત્ય બિરલા છે, અદાણી છે, રિલાયન્સ, સ્વિગી, બ્લિંકિટ જેવી કંપનીઓ દ્વારા કેમ્પસ ઇન્ટરવ્યૂ થયેલું હતું ભાઈ. બરાબર, કોમનવેલ્થે યુનિવર્સિટીના વિદ્યાર્થીને વાર્ષિક 33 લાખનું જંગી પેકેજ ઓફર કર્યું છે, જ્યારે કે વન કમ્પ્લાયર પ્રાઇવેટ લિમિટેડ સજનકુમાર રાજવંશીએ 27 લાખ તેમજ જસપે ટેકનોલોજી બીટેકના વિદ્યાર્થી અપૂર્વા ધોકાઈને વાર્ષિક ₹21 લાખના જંગી પેકેજ ઓફર કર્યા છે. માસ પ્લેસમેન્ટની વાત કરીએ તો ડૉક્ટર એલાયન્સ દ્વારા ઈશિતા જયસ્વાલને 18 લાખ સહિત 50%થી વધુ વિદ્યાર્થીઓને જોબ ઓફર કરી છે. પછી એડ્યુ વર્સિટીએ ચિરાગ ભાનુશાળીને 10 લાખના પેકેજ સહિત પછી 100થી વધુ વિદ્યાર્થીઓને મોવિડુ ટેકનોલોજી છે 10 લાખના પેકેજ સાથે તેમજ 150 વિદ્યાર્થીઓને આકર્ષક પેકેજ ઓફર કર્યા છે. નેક A++. બરાબર, આપણી અગર જીટીયુની વાત કરીએ તો ફક્ત નેક A+ સર્ટિફાઈડ છે, પરંતુ આ પારુલ યુનિવર્સિટી છે નેક A++. બરાબર, એટલે કે ડબલ પ્લસ છે. તેથી માન્યતા ધરાવતી યુનિવર્સિટીની શૈક્ષણિક વર્ષ 2024-25ની પ્લેસમેન્ટ સિઝનમાં આદિત્ય બિરલા ગ્રુપ, અપોલો ટાયર્સ, આઇનોક્સ એર પ્રોડક્ટ્સ, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ, L&T, બ્લુ સ્ટાર, રિલાયન્સ ડિજિટલ, સોફોસ, બર્જન પેઇન્ટ્સ, સ્વિગી, ટ્રીબો હોટેલ્સ, લાવા, બજાજ ફાઇનાન્સ લિમિટેડ, ઉજ્જીવન ફાઇનાન્સ સહિતના ભારતની ટોચ 50 કંપનીઓએ ભાગ લીધો હતો અને 2832 વિદ્યાર્થીઓને વિવિધ હોદ્દાઓ માટે જોબ ઓફર કરી છે. યુજીસી દ્વારા કેટેગરી 1 યુનિવર્સિટીની ઓળખ ધરાવતી પારુલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ડૉક્ટર દેવાંશુ પટેલે જણાવ્યું હતું કે પ્લેસમેન્ટ સિઝનના મજબૂત પ્રારંભથી અમે ખૂબ જ ઉત્સાહિત છીએ. આ વર્ષે પણ અમારું લક્ષ્ય 100% પ્લેસમેન્ટનું હતું અને અમે ખૂબ જ ઝડપથી આ લક્ષ્યને સાકાર કર્યું છે. ભારત અને વિશ્વની ટોચની પ્રતિષ્ઠિત કંપનીઓએ પારુલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને પ્રતિભામાં વિશ્વાસ મૂક્યો છે, જે અમારા માટે ગૌરવની વાત છે. હું આ સફળતાનો શ્રેય વિદ્યાર્થીઓની સખત મહેનત અને ફેકલ્ટીના અથાગ પ્રયાસોને આપું છું, જેમણે શૈક્ષણિક ઉત્કૃષ્ટતાનું ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે. બરાબર, કઈ કંપનીએ કેટલું પેકેજ ઓફર કર્યું છે એની ડિટેલ્સ તમને મિત્રો અહીંયા જોવે છે. બરાબર, તમે અહીંયા જોઈ શકો છો. એઝ અ સ્ટુડન્ટ તમને એ વસ્તુ તો ખબર પડી ગઈ. બરાબર, કે ભાઈ આટલી કંપનીઓ છે, તો તમે શું કરી શકો છો? જો તમે ગ્રેજ્યુએટ થવાના છો કાં તો પછી થઈ ગયા છો
તો તમારે દરેકના કંપનીના કરિયર સેક્શનમાં જઈને તમારે એપ્લાય કરી દેવાનું. કાં તો પછી અગર તમે લિંક્ડઇન યુઝ કરતા હો, બરાબર, તો લિંક્ડઇનના દરેકના આઈડીમાં જઈને જે કોઈ કંપનીઓ છે એને ફોલો કરી લેવાનું, એમના જોબના ડિસ્ક્રિપ્શન જોવાના, બરાબર. તો આ પ્રમાણે તમે પણ ચાહો, અગર કોઈ કંપનીમાં રિક્વાયરમેન્ટ હોય તો તમે પણ જોઈન થઈ શકો છો, બરાબર. બટ આ ઓફ કેમ્પસ હોઈ શકે છે, પણ તમને મે બી ચાન્સીસ છે કે થઈ શકે, બરાબર, સિલેક્શન તમારું. તો આ એક તમને વસ્તુ જાણવા મળી. બીજું આપણે સ્કિલ અને ટ્રેનિંગની વાત કરીએ તો જો 11,865 વિદ્યાર્થીઓની સ્કિલ ટ્રેનિંગ 99% પ્લેસમેન્ટની સિદ્ધિ કેમ છે તો કે જુઓ, યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ કેમ્પસ ઇન્ટરવ્યૂમાં આત્મવિશ્વાસ સાથે સામેલ થઈ શકે તે સુનિશ્ચિત કરવા માટે વિવિધ પહેલ કરવામાં આવે છે, બરાબર. જો આ વસ્તુ મેઇન છે. હું એવું કહું છું કે ક્યાંક ને ક્યાંક જીટીયુને પણ આમાં ઇમ્પ્રુવમેન્ટ કરવાની જરૂર છે, બરાબર. પારુલ યુનિવર્સિટી શું કરે છે તો જુઓ, આ અંતર્ગત 11,865 વિદ્યાર્થીઓને ટ્રેનિંગ પૂરી પાડી છે. પહેલાં તો બરાબર, કોઈ કોન્ફિડન્સ, બરાબર, કોન્ફિડન્સ બહુ મેઇન વસ્તુ છે. અગર કોઈને ઇંગ્લિશ પણ બોલતા નથી આવડતું, બરાબર, પણ તો બી અગર એ ટ્રાય કરે છે વિથ કોન્ફિડન્સ, બરાબર, ઇન્ટરવ્યુઅરને બેઝિકલી ખબર તો પડી જ જશે કે ભાઈ આ કોઈ સ્ટુડન્ટ છે કે જેને ઇંગ્લિશમાં વીક છે, પરંતુ એ પ્રયત્ન કરે છે, બરાબર, ઇંગ્લિશ બોલવાનો કોન્ફિડન્સથી, તો ક્યાંક ને ક્યાંક એની પોઝિટિવ ઇમ્પેક્ટ પડે છે, બરાબર. તો ચલો, આ તો 2 નંબરનો વાત છે, પણ આપણે આર્ટિકલમાં જોઈએ તો આ અંતર્ગત 11,865 વિદ્યાર્થીઓને ટ્રેનિંગ અને પ્લેસમેન્ટની સ્કિલ આપેલી છે. જુઓ, બીજું 6,494 વિદ્યાર્થીઓની એપ્ટિટ્યૂડ સ્કિલ, પછી 3,122 ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ કરેલ છે. ગ્રુપ ડિસ્કશન માટે 926 એક્સપર્ટ સેશન્સ મૂકેલા હતા. પછી 4,677 જેટલી ઇન્ટર્નશિપ્સ. આઈ નો કે આ કોઈ એક સ્ટુડન્ટ્સે નહીં કરી, બટ બધાનું ટોટલ મળીને આ લોકો દેતા હશે, બરાબર, આ બધાનો ડેટા. પછી 592 જેટલી ફોરેન લેંગ્વેજ ટ્રેનિંગ, પછી 11,865 વિદ્યાર્થીઓના પર્સનાલિટી ડેવલપમેન્ટ વગેરેનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. તેના સકારાત્મક પરિણામો છે મિત્રો કે ભાઈ આમાં 99% પ્લેસમેન્ટ જે છે આ યુનિવર્સિટીએ લઈ લીધેલું છે, બરાબર. તો ક્યાંક ને ક્યાંક હું એવું એઝ અ કોઈ જીટીયુના મેન્ટર વિડીયો જોવે છે તો હું એમને સજેશન આપીશ કે એવું ક્યાંક ને ક્યાંક આપણા જીટીયુના સ્ટુડન્ટ્સને પણ જરૂર છે એવું મને લાગે છે, બરાબર. બીજું છે કે ભાઈ એમેઝોન, ગૂગલ, એપલ, ટેસ્લા જેવી મોટી કંપનીઓ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ મહત્ત્વપૂર્ણ હોદ્દા ઉપર. આગળ આર્ટિકલમાં વાંચીએ તો યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ તેમની પ્રતિભાના જોરે માત્ર ભારત જ નહીં પરંતુ વિદેશી મલ્ટીનેશનલ કંપનીઓમાં પણ ખૂબ જ સારા પગાર ઉપર જોબ કરી રહ્યા છે. તેમાં પૂર્વ વિદ્યાર્થી ધૈર્ય ગીકાલની એપલમાં સ્પ્લાઇન ચેન લીડ, પછી માનસી દલવાણી ગૂગલમાં ડેટા સ્ટ્રેટેજિસ્ટ, સંધ્યા રાણી દાસ ઇન્ટેલમાં સ્ટાફ ફર્મવેર એન્જિનિયર, અક્ષર પટેલ ટેસ્લામાં પ્રોડક્શન ક્વોલિટી એસોસિએટ, ગુંજન પંડ્યા મેટામાં ડેટા એન્જિનિયર તથા મિલિન પુરસ્વાની એમેઝોનમાં સાયબર સિક્યુરિટી એન્જિનિયર તરીકે મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યા છે. અમુક સ્ટુડન્ટ્સના નામ છે જેમને એમના લાઈફમાં કંઈક સારું કર્યું છે, બરાબર, અને સારી એવી કંપનીમાં છે, એના અમુક નામ હતા. પછી લખે છે આગળ કે આજે ભારત અને વિશ્વભરમાં વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત પ્રતિષ્ઠિત કંપનીઓમાં પારુલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ તેમની શૈક્ષણિક શ્રેષ્ઠતાને સાબિત કરતા મહત્ત્વપૂર્ણ પદો ઉપર કાર્યરત છે. કેમ કાર્યરત છે તો સ્કિલ ટ્રેનિંગ બધું આપે છે, બરાબર, ઇન્ટર્નશિપ્સ, ફોરેન લેંગ્વેજ ટ્રેનિંગ, પર્સનાલિટી ડેવલપમેન્ટ, પછી ઇન્ટરવ્યૂ માટે બી પ્રિપેરેશન કરાવે છે. આ ક્યાંક ને ક્યાંક ખૂબ સારું કરે છે. દેટ્સ વાય હું એવું કહું છું કે ભાઈ પારુલ યુનિવર્સિટીમાં આટલું 99% પ્લેસમેન્ટ છે, બરાબર. ત્યાર પછી મિત્રો બીજી વસ્તુ એઝ અ સ્ટુડન્ટ્સ આપને આ આર્ટિકલ દરમિયાન શું ખબર પડી કે અગર આપણામાં કોન્ફિડન્સ નથી, બરાબર, તો કોન્ફિડન્સ ડેવલપમેન્ટ કરવાની આપણને જરૂર છે. અગર આપણને લાગે છે કે ભાઈ ગ્રુપ ડિસ્કશન કરવાની જરૂર છે, કેમ કે ઇન્ટરવ્યૂમાં અમુક વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે, બરાબર, જેમ કે ગ્રુપ ડિસ્કશન, પછી કોન્ફિડન્સ, પછી તમે લોકોએ ક્યાંક અગર પ્રેક્ટિકલ એક્સપોઝર લીધો છે કે નહીં, બરાબર. તો જીટીયુએ શું પ્રેક્ટિકલ એક્સપોઝર માટે કર્યું છે ભાઈ બીના સેમિસ્ટર 8માં જેટલા પણ સ્ટુડન્ટ્સ છે તો એ લોકો ઇન્ટર્નશિપ કરાવે છે, બરાબર. તો આ એક પ્રેક્ટિકલ એક્સપોઝર છે. અને પછી કોઈ એવા સ્ટુડન્ટ્સને કે જે ઇંગ્લિશમાં વીક છે, બરાબર, તો એ લોકોએ પોતાનું ઇંગ્લિશને ઇમ્પ્રુવમેન્ટ કરવાની કોશિશ કરવાની. પછી હા, મેઇન એપ્ટિટ્યૂડ અને રિઝનિંગ, બરાબર, ક્યાંક ને ક્યાંક નહીં, હું તો કહું મોટે ભાગે બધી કંપનીઓમાં આ તમારું એપ્ટિટ્યૂડ અને બીજું રિઝનિંગ, આ 2 વસ્તુ તો માંગે જ છે, બરાબર. આનો પણ તમારો ટેસ્ટ તો હોય જ છે. તો ક્યાંક ને ક્યાંક તમારે આ 4-5 વસ્તુ છે જે એઝ અ ઇન્ટરવ્યુઅર તમારાથી એક્સપેક્ટ કરે છે, બરાબર. તો તમારે આ 2-3 વસ્તુમાં તમારે સ્કિલ તમારી અંદર ડેવલપ કરી જ દેવાની, બરાબર. કેમ કે આ વસ્તુ જે છે એ તમને કોલેજમાં સ્ટડી નહીં કરાવે,
કે પછી કોઈ આના એક્સ્ટ્રા લેક્ચર પણ ક્યાંય હોતા નથી. આ તમારે સેલ્ફ ડેવલપમેન્ટ કરવું પડે, બરાબર. હવે તમે કોન્ફિડન્સ કઈ રીતે ડેવલપ કરી શકો કે ભાઈ હું અરીસાના સામે ઊભો રહીને હું મારી જાતને કઈ રીતે ઓળખું છું, બરાબર. તો એ વસ્તુ તમારે ક્યાંક ને ક્યાંક પોતાની અંદર જ આ વસ્તુને ડેવલપ કરવાની, બરાબર. બીજું છે ગ્રુપ ડિસ્કશન. કોઈ પણ એક ટૉપિક લઈ લો, બરાબર. તમે તમારા આ ગ્રુપ ડિસ્કશન જે છે એવું નથી કે તમે તમારા ફ્રેન્ડ્સ સાથે જ જે તમારા જેટલા છે એ લોકો સાથે જ, એવું નહીં. તમારા કરતાં કોઈ મહાનુભવી છે, બરાબર. જેમ કે તમે તમારા ભાઈ બહેન માતા પિતા, બરાબર. તો એ લોકોની સામે પણ બેસીને કોઈ એક ટૉપિકના રિગાર્ડિંગ ડિસ્કશન કરી શકો છો, બરાબર. હવે આ ટૉપિક તમને વિથ ધ હેલ્પ ઓફ ChatGPT કાં તો પછી ગૂગલ યુટ્યુબમાં મળી જશે, બરાબર. તો આ બધી વસ્તુ જે છે તમને ક્યાંક બહારથી સ્ટડી નહીં કરાવે, તમે તમારા જાતે જ તમને સ્ટડી કરવું પડશે. એટલે મને આ લાગ્યું કે ક્યાંક ને ક્યાંક આ આર્ટિકલ જે છે એઝ અ સ્ટુડન્ટ્સ તમને એક્સપ્લેન કરવું થોડું જરૂરી બન્યું, બરાબર. હું પણ કોઈ માર્કેટિંગ નથી કરતો કોઈ કોલેજની, પણ મને લાગ્યું કે આમાં ઘણું બધું સ્ટુડન્ટ્સને શીખવા મળશે, એટલે મેં આનો જસ્ટ એક વિડીયો બનાવ્યો છે. એનીવેઝ જે છે આપણે ખૂબ સરસ ઘણું બધું શીખવા મળ્યું છે આર્ટિકલ્સના થ્રુ. ક્યાંક ને ક્યાંક મને પણ એવું લાગે છે કે જીટીયુને થોડુંક એવું ઇમ્પ્રુવમેન્ટ આપણી યુનિવર્સિટીમાં પણ કરવું જોઈએ, બરાબર. તમને શું લાગે છે? તમારા મંતવ્યો મને જણાવજો કોમેન્ટ કરીને, ઠીક છે. અને નવા છો મારી આ યુટ્યુબ ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરી લેવા વિનંતી. મળીએ મિત્રો કોઈ બીજા વિડીયોમાં બીજી ઇન્ફોર્મેશન સાથે. ત્યાં સુધી બાય.